નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। દિવસભરના મહત્વના સમાચારો પર નજર કરીશું। રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી વચ્ચે ભારે વરસાદની શક્યતા ઓછી છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। ગુજરાતમાં ચોમાસાની સિઝન વચ્ચે હવે હવામાનમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં લોકોને વરસાદની સાથે અસહ્ય ઉકળાટ અને ભેજવાળા વાતાવરણનો સામનો કરવો પડી શકે છે। હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે કે અતિભારે વરસાદ પડે તેવી કોઈ ખાસ શક્યતા દેખાતી નથી। આ સ્થિતિ વચ્ચે વાદળછાયા વાતાવરણના કારણે ગરમી અને બફારાનું પ્રમાણ વધશે, જે નાગરિકોની પરેશાનીમાં વધારો કરશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। આ સિવાય ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને માત્ર છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ નોંધાઈ શકે છે। હાલ ભારે વરસાદની શક્યતા ન હોવાના અનુમાન વચ્ચે લોકોને અસહ્ય ઉકળાટ અને ભેજવાળું વાતાવરણનો સામનો કરવો પડશે। હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન 30 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ શકે છે। તાપમાન ઊંચું રહેવાના કારણે ચોમાસાની સિઝન હોવા છતાં ગરમીનો પારો ઘટશે નહીં। ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા બાદ હવામાં ભેજનું પ્રમાણ અચાનક વધી જશે। આ ભેજ અને ધીમા પવનના લીધે લોકોને અસહ્ય બફારાનો સામનો કરવો પડશે। વરસાદી વિરામ વચ્ચે આ મિશ્ર ઋતુ ચામડીના રોગો વધારી શકે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદમાં વરસાદી માહોલની વચ્ચે રોગચાળો વકર્યો। ઓગસ્ટમાં ડેન્ગ્યુના 147 કેસ સાથે મેલેરિયા અને સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ વધારો થયો છે। ત્યારે શું છે આરોગ્યની સ્થિતિ, જોઈએ અહેવાલમાં। સાદા મેલેરિયાના 50 થી 6, જીવલેણ મેલેરિયાના 4 થી 14, ડેન્ગ્યુના 68 થી 147, ચિકનગુનિયાના 1 થી 3, ઝિકા ફીવરના 222 થી 273, કમળોના 68 થી 52, તો ટાઇફોઇડના 286 થી 153। અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ ચિંતા વધારી છે। શહેરમાં ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 147 કેસ નોંધાયા છે। આ ઉપરાંત સાદા મેલેરિયાના 6 અને ઝેરી મલેરિયાના 14 કેસ પણ સામે આવ્યા છે। વાયરલ ફીવર તથા શરદી ઉધરસના કેસમાં પણ વધારો થતા શહેરમાં અનેક વિસ્તારોમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વરસાદ બાદ મચ્છરનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો નોંધાયો છે। બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે। એક સપ્તાહમાં સ્વાઇન ફ્લૂના 6 દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। વરસાદી સિઝનમાં વાયરલ અને મચ્છરજન્ય રોગોના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સર્વેલન્સ અને નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે। તો નાગરિકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા તેમજ તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાય તો સમયસર તબીબી તપાસ કરાવવા અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગુજરાતમાં પ્રગતિના દાવાઓ વચ્ચે અન્ન સુરક્ષા યોજનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા। તો શું છે સ્થિતિ, જોઈએ અહેવાલમાં। કરોડો લોકો અન્ન સુરક્ષા યોજનાના સહારે 5 વર્ષમાં લાભાર્થી પરિવારો સતત વધ્યા। વિકાસના દાવા વચ્ચે ચોંકાવનારા આંકડા। 1.14 કરોડ લોકોને મફત અનાજ વિતરણ। સ્વનિર્ભરતાના દાવાઓ સામે અનેક પ્રશ્નો। ગુજરાતમાં આર્થિક પ્રગતિ અને રોજગારીના દાવાઓ વચ્ચે અન્ન સુરક્ષા યોજનાના આંકડા ચિંતા ઉપજાવે છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષમાં 25 લાખથી વધુ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને વિના મૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે। સરકારી આંકડા અનુસાર વર્ષ 2022-23માં 3.6 લાખ પરિવારો આ યોજના હેઠળ હતા, જે સંખ્યા સતત વધીને વર્ષ 2025-26માં 9.20 લાખ પરિવારો સુધી પહોંચી ગઈ છે। આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યની વસ્તીનો મોટો હિસ્સો હજુ પણ અન્ન માટે સરકારી સહાય પર નિર્ભર છે। યોજનાના લાભાર્થીઓમાં થયેલો આ નોંધપાત્ર વધારો ખરેખર વહીવટી તંત્રની સારી કામગીરી સૂચવે છે કે પછી રાજ્યમાં આર્થિક અસમાનતા અને નબળા પરિવારોની સંખ્યા વધી રહી છે, તે ચર્ચાનો વિષય બન્યો છે। સરકારી આંકડા મુજબ છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં મુખ્યત્વે 136 લાખ મેટ્રિક ટન ઘઉં, ચોખા અને 3 લાખ મેટ્રિક ટન બરછટ અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે। માત્ર વર્ષ 2025-26માં આશરે 20 લાખ મેટ્રિક ટન અનાજ જરૂરિયાતમંદોને અપાયું છે। કલ્યાણકારી યોજનાઓ ગરીબો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ આત્મનિર્ભરતાના દાવાઓ વચ્ચે મફત અનાજ મેળવતા લોકોની વધતી સંખ્યા ચિંતાજનક છે। લાંબા સમય સુધી મફત અનાજ આપવું એ અન્ન સુરક્ષા છે કે પછી પરિવારોને સ્વનિર્ભર બનાવે તેવી રોજગારી અને આવકના સાધનો પૂરા પાડવામાં વહીવટી ખામી છે, તે બાબત આર્થિક વિકાસ અને સામાન્ય પરિવારોની વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તહેવારો પહેલા શાકભાજી, ખાદ્ય ચીજો, પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારાથી સામાન્ય લોકો પર મોંઘવારીનો
બોજો વધ્યો છે. વધુ વિગતો સાથે જોઈએ અહેવાલ. ઓગસ્ટમાં શાકભાજીના હોલસેલમાં કેટલા ભાવ વધ્યા? રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવારો પહેલા જ અમદાવાદમાં મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓગસ્ટની શરૂઆતની સરખામણીએ બટાકાના ભાવ 100 થી વધીને 130 રૂપિયા અને ડુંગળીના ભાવ 25 થી વધીને 55 રૂપિયા પ્રતિ કિલો થયા છે. લીંબુના ભાવ પણ 45 થી વધીને 75 રૂપિયા થયા છે, જ્યારે ફ્લાવર, કોબીજ, રીંગણ સહિતના શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. તહેવારોની ખરીદીમાં વધારો થતા આગામી દિવસોમાં શાકભાજીના ભાવ હજુ ઊંચા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. શાકભાજી ઉપરાંત અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થતા સામાન્ય પરિવારના ઘર ખર્ચ પર વધારાનો બોજ આવી ગયો છે. પેટ્રોલ ડીઝલના ભાવથી લઈને સીએનજી સુધીના ભાવ વધારાની અસર જોવા મળી રહી છે, જ્યારે ખાંડ અને ગોળના ભાવમાં પણ વધારો નોંધાયો છે. તહેવારો પહેલા એક સાથે અનેક ચીજવસ્તુઓ મોંઘી થતા લોકોનું બજેટ ખોરવાયું. વેપારીઓના મતે તહેવારો દરમિયાન માંગ વધવાના કારણે શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ખાંડના ભાવ વધતા હવે તહેવારોની મીઠાશ પણ ફીકી પડવાની ભીતિ છે. ચા મીઠાઈથી લઈને બેકરીની આઇટમો પર મોંઘવારીનો માર પડશે. આવો જોઈએ અમારો ખાસ અહેવાલ. ખાંડના ભાવમાં વધારો થતા હવે સવારની ચાની ચૂસકી પણ મોંઘી થવાની ભીતિ છે. હાલ ઘણી જગ્યાએ ચા 15 રૂપિયામાં મળી રહી છે, એટલે તહેવારોની સાથે રોજિંદા જીવનમાં પણ મોંઘવારીનો વધુ એક ફટકો પડી શકે છે. અમે અત્યારે ખાંડ ખરીદીએ 70 રૂપિયા કિલો ખરીદી, અને જે અમારો જે જૂનો ભાવ હતો ચાનો એ 12 રૂપિયા હતો, પણ હવે જે આ જે ખાંડનો ભાવ વધ્યો એના લીધે તેને અમારે બી 15 રૂપિયા કટિંગનો ભાવ કરવો પડ્યો. આખી ચાના 30 રૂપિયા કર્યા છે, ને આવી રીતે જો ભાવ વધતો રહેશે તો અમારે નથી ઈચ્છા તો બી ભાવ વધારવો પડશે. એટલે ખાંડનો ભાવ વધ્યો, સામે બીજી મોંઘવારી બી વધી, લોકોને કંઈ બહુ ફેર પડતો નથી હોતો. આજે પેટ્રોલ આટલું મોંઘું થયું, કોઈ ફરવાનું ઓછું કર્યું. પછી જેમ માર્ગામાં આજે શનિ રવિ જુઓ તો બધી જગ્યાએ લોકો બારગામ ફરવા ઉપડી જાય, હોટલો પેક જાય, એટલે મોંઘવારીની કંઈ બહુ અસર છે નહીં. સામે લોકોની આવક એવી વધી ગઈ છે. ચા જે ખાંડનો ભાવ વધી ગયો એના લીધે નીચેના વર્ગોના લોકોને બહુ મુશ્કેલી પડ્યા છે ચા પીવામાં, કારણ કે એનું સીધું એનું બજેટ ખોરવાઈ જાય છે. સવારની જે ચૂસકી મારે એમાં 15 રૂપિયા 20 રૂપિયાની ચા મળતી હોય, એટલે નાના માણસોને પોસાય તેમ નથી. આ વધારો બહુ ખોટો છે અને એનો વિરોધ કરવામાં આવે છે કે સરકારે આનો ભાવ ઘટાડવો જોઈએ તાત્કાલિક. ને હવે દિવાળી નજીક આવે છે, એના માટે આ ખોટી વસ્તુ છે ને સરકારે આના માટે પ્રત્યે નોંધ લેવી જોઈએ. ખાંડનો વપરાશ થતી મીઠાઈ અને બેકરીની અનેક વસ્તુઓ પર તેની સીધી અસર થવાની છે. દૂધનો હલવો, બરફી, પેંડા, ગુલાબજાંબુ, જલેબી, લાડુ, કેક તેમજ બિસ્કિટના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે 10% ભાવ વધશે. અત્યારે 10% હલવામાં ભાવ વધશે. હલવો પેંડા દરેક સ્વીટની આઈટમમાં બનાવ, અને પછી હજી કદાચ ભાવ વધે તો 20% બી વધારો કરવો પડે અમારે. અત્યારે શું ભાવ છે? અત્યારે 700 રૂપિયા છે, 10 એટલે 770 જેવું થઈ જાય. અચ્છા, ઘરાકી ઉપર કેવી અસર છે? ઘરાકી પર તો અત્યારે તો તહેવાર છે એટલે ઘરાકી રહેવાની જ છે. આ 3 મહિના તો શું તહેવારનું સિઝન એટલે ઘરાકી રહેવાની જ છે, એના પર અસર બહુ નહીં પડે. શુગર તો બધા વસ્તુઓમાં પડે છે, જેટલા બી અમે કુકીઝ બનાવીએ છીએ એમાં પડે છે. અને તહેવાર હોવાથી ઘરાકી દેખાતી નથી, કારણ કે ભાવ વધારો કરવો પડશે, એટલે સીધી આડઅસર લોકો ઉપર પડે છે, જનતા ઉપર. એટલે બધી વસ્તુઓ આજે નહીં તો 2 દિવસ પછી બી મોંઘી થશે. જ્યાર સુધી ખાંડનો ભાવ કંટ્રોલ નહીં આવે ત્યાર સુધી આ બધી વસ્તુઓ મોંઘી થશે, બેઝિક વસ્તુઓ. પહેલા એકચ્યુઅલી શું રેગ્યુલર 50 રૂપિયાનો ભાવ હતો, અત્યારે ભાવ વધે ને માન લો 65 થી 70 રૂપિયા છે, બરોબર. અમે બજાર જ માન લો 65 થી 70 રૂપિયા, છતાં બી અમે અત્યારે બહુ ઓછા નફામાં અમે જેમ તેમ કરીને ચાલીએ છીએ કે ભાઈ ગ્રાહકી બી નથી આ મોંઘા ભાવમાં. ગ્રાહક જે 5 કિલો લઈ જતા હતા, કિલો 2 કિલો ખાંડ લઈ જાય છે, ને એનાથી ગ્રાહકીની બહુ મોટી અસર છે. એક તરફ તહેવારોની ખરીદીનો ઉત્સાહ છે તો બીજી તરફ વધતી મોંઘવારીની ચિંતા. ખાંડના ભાવમાં વધુ વધારો થશે તો તેની અસર માત્ર મીઠાઈ પૂરતી નહીં પરંતુ રોજિંદા જીવનની અનેક ખાદ્ય વસ્તુઓ પર જોવા મળી શકે છે. તહેવારોનો સમય ચાલી રહ્યો છે, હમણાં રક્ષાબંધનનો તહેવાર હવે માથા પર છે, અને ખાંડ જે છે તે મોંઘી થઈ છે. પહેલા 50 રૂપિયા કિલોની આજુબાજુમાં ખાંડ મળતી હતી, અને કરંટ ભાવ વિશે જો વાત કરવામાં આવે તો 70 થી લઈને 75 રૂપિયા રિટેલમાં ખાંડ કિલોના ભાવે વેચાઈ રહી છે. ત્યારે આની સીધી જ અસર અલગ અલગ વસ્તુઓ પર પડી રહી છે, અને તહેવારોના સમયમાં સૌથી વધારે વેચાણમાં જો કોઈ વસ્તુ આવતી હોય તો તે છે મીઠાઈ, અને મીઠાઈ ઉપર આની સીધી અસર જે છે તે ખાસ જોવા મળતી હોય છે. ત્યારે તહેવારોમાં હમણાં ભાવમાં કોઈ ફરક પડ્યો છે? કોઈ પ્લસ માઇનસ થયા છે મીઠાઈઓના ભાવમાં?
હવે બળે વાવતા પહેલાં એવું છે કે દરેક કાચા માલના ભાવોમાં અપડાઉન થતું હોય તો એના એવરેજ ભાવ અમે વધારતા હોય મીઠાઈમાં. હવે પાછળથી જે ધારો કે ભાવ વધે તો એમાં તો અમે એકદમ વધારી ના શકીએ, કારણ કે ગ્રાહકો ઉપર સીધી અસર પડે છે અને લોકોના મનમાં એવું થાય કે દિવાળી આવી, આ તહેવારો આવ્યા એટલે ભાવ ઉપર એકચ્યુઅલી એવું નથી હોતું. અમે ગ્રાહક વર્ગને ખાસ એક વિનંતી કરીને જણાવીએ છીએ કે આ બધું પહેલાં જે ભાવ વધેલા હોય એની ઉપરથી જ ભાવ નક્કી થાય છે, બાકી કોઈ તહેવારોમાં ભાવ વધતા નથી. સિવાય કે કાચા માલના ભાવ વધ્યા હોય તો જ અમે વધારીએ છીએ, એ સિવાય તો અમારે પણ સરકારશ્રીને જાણ જ છે, એમને બેઠક કરવાની જરૂર જ નથી. એ સીધા એક્શન લેશે અને બધાને રાહત થાય, પબ્લિકને, જાહેર જનતાને એ કાર્ય કરશે સરકારશ્રી, એટલી મને ચોક્કસ ખાતરી છે. ચોક્કસથી તો જે પ્રમાણે કમલેશ કાકાએ જણાવ્યું કે દિવાળી સુધીમાં ભાવ વધારો થશે કે કેમ એ કહેવું થોડું મુશ્કેલ છે, કારણ કે જો કદાચ માલની આવક શરૂ થઈ જાય તો પછી ભાવ વધારો ના પણ થઈ શકે અને મીઠાઈમાં ભાવ વધારો જોવા નથી મળી રહ્યો. કેમેરામેન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ખાંડના ભાવ વધારાથી દક્ષિણ ગુજરાતની સુગર મિલોને ₹200 કરોડથી વધુના વધારાના નફાની શક્યતા. ખેડૂતોને પણ લાભની આશા. વધુ વિગતો સાથે જોઈએ અહેવાલ. ખાંડના વધેલા ભાવથી સુગર મિલોને મોટો ફાયદો. દક્ષિણ ગુજરાતની મિલોમાં 10 લાખ ક્વિન્ટલ ખાંડનો સ્ટોક. ભાવ વધારાથી મિલોને ₹200 કરોડથી વધુનો લાભ. સુગર મિલોને મળનારા વધારાના નફા પર નજર. ખાંડના ભાવ વધારાનો લાભ ખેડૂતોને મળશે કે નહીં? ખાંડના વધેલા ભાવ વચ્ચે દક્ષિણ ગુજરાતની સુગર મિલોને મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે. હાલમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો પાસે અંદાજે 10 લાખ ક્વિન્ટલ ખાંડનો સ્ટોક ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ખાંડના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બજારમાં ખાંડના વધેલા ભાવને કારણે મિલોને અંદાજે ₹200 કરોડથી વધુનો વધારાનો નફો મળવાની શક્યતા છે. ખાંડના ભાવ વધારાનો લાભ સુગર મિલોની સાથે શેરડી પકવતા ખેડૂતોને પણ મળશે, કેમ કે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. હાલમાં શેરડીની નવી સિઝન શરૂ થવાને આડે સમય છે અને સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન સુગર મિલો દ્વારા ખાંડનું વેચાણ કરવામાં આવશે. જો આગામી દિવસોમાં ભાવ વધુ વધશે તો મિલોને વધુ ફાયદો થઈ શકે છે. ખેડૂતોનું કહેવું છે કે ખાંડના વધેલા ભાવનો યોગ્ય લાભ તેમને પણ મળવો જોઈએ અને આગામી સિઝનમાં શેરડીના ભાવ નક્કી કરતી વખતે આ વધારાને ધ્યાનમાં લેવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મોંઘવારીના માર વચ્ચે ડુંગળીના ભાવે લોકોને રડાવ્યા છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. મોંઘવારીના માર વચ્ચે હવે ડુંગળીએ સામાન્ય જનતા અને ગૃહિણીઓની આંખમાં આંસુ લાવ્યા છે. છેલ્લા 1 મહિનામાં ડુંગળીના ભાવ બમણા થઈ જતા ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. હોલસેલ બજારમાં 20 થી 30 રૂપિયા કિલોના ભાવે મળતી ડુંગળીના ભાવ ₹40 થી 50 થઈ ગયા છે, જ્યારે છૂટક બજારમાં ડુંગળીના ભાવ ₹80 ને પાર પહોંચ્યા છે. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે રસોઈ બનાવવી મુશ્કેલ બની ગઈ છે. ગૃહિણીઓનું કહેવું છે કે આ ભાવ વધારાને કારણે ડુંગળીની ખરીદીમાં કાપ મૂકવાની ફરજ પડી રહી છે. જે ભાવ કરતા અત્યારે જે ડુંગળીનો ભાવ સાંભળીએ તો એમ થાય ચલો નથી લેવું, ખાવું તો શું ખાવું એવું વિચાર. પહેલા તો ડુંગળી 10 રૂપિયા કિલો, અત્યારે 50 રૂપિયા કિલો થઈ ગઈ છે. તો નાના લોકો ખાય કેવી રીતે? અમે તો ચલો ભાઈ મિડલ ક્લાસ ફેમિલી છીએ એટલે થોડું ઘણું લઈને ચલવી લઈએ, પણ જે મજૂરી કરતા વ્યક્તિ છે એ લોકોને બહુ જ મોંઘવારી નડે છે અને અમારા જેવા વ્યક્તિને નડે છે. હતું પછી 30 રૂપિયા થઈ ગયું. ઠીક છે, આજનો બજાર હોલસેલ બજાર 45 થી 47 રૂપિયા બજાર. હા, ધીરે ધીરે બજાર 70 થી 80 રૂપિયા જશે હોલસેલ બજાર. ગ્રાહકી બિલકુલ નહીં. ઠીક છે, ચાલે થોડું બહુ ચાલે. પેલા જેવી ગ્રાહકી અમે નહીં. પેલા બહુ આ રીતે અમે કમા. સસ્તી હોય તો ગ્રાહકી વધારે હોય ને મોંઘી હોય તો ગ્રાહકી ઓછી હોય. હા, મોંઘી હોય તો ઓછી હોય. કોઈ બી હોય આગળ 20-25 રૂપિયા વાળી વસ્તુ કે 70 રૂપિયા મળે તો કોણ લઈ જાય? કોઈ નહીં લઈ જાય. પેલા કરતી આમ આજો 50% સેલ કમ પડ્યો. ડુંગળીના ભાવ વધવાનું કારણ એ છે કે જે નવી ડુંગળી આવી જોઈએ એ 1 મહિનો લેટ છે. નવી ડુંગળીનો પાક 1 મહિનો લેટ થવાનો છે અને જૂની ડુંગળીના સ્ટોક બહુ ઓછા છે. ખેડૂતો પાસે માલ પડ્યા છે તો ખેડૂત અત્યારે આ ભાવમાં વેચતું નથી. એ ભાવ વધારવાની રાહ જોઈ રહ્યું છે. જ્યારે ભાવ વધારો આવે પછી એ ખેડૂત વેચશે. ડુંગળીના ભાવ વધારાની સીધી અસર છૂટક વેપાર પર જોવા મળી રહી છે. હોલસેલ બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો ₹45 સુધી પહોંચી જતા ગ્રાહકોએ ખરીદી મર્યાદિત કરી દીધી છે. વેપારીઓનું કહેવું છે મોંઘવારીના કારણે ડુંગળીના વેચાણમાં 50% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.
મર્યાદિત પુરવઠાને કારણે આગામી દિવસોમાં ભાવ વધારાને ₹70 થી 80 સુધી પહોંચી શકે છે. જોકે વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે બજારમાં નવી ડુંગળીઓની આવક શરૂ થતા ભાવ ફરી સામાન્ય થઈ જશે. બીજો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. અમદાવાદ રેલવે સ્ટેશનના બેઝ કિચનમાં સરપ્રાઇઝ ટ્રેકિંગ દરમિયાન ગંદકી અને ખરાબ ખોરાકની ગુણવત્તા સામે આવી. કિચન સીલ કરી ₹5 લાખ રૂપિયાનું દંડ ફટકારવામાં આવ્યો અને સફાઈ પણ હાથ ધરવામાં આવી. તો શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. અમદાવાદ રેલવે સ્ટેશનના બેઝ કિચનમાં ડીઆરએમ વેદ પ્રકાશના નેતૃત્વમાં રેલવે ફૂડ વિજિલન્સ ફોર્સે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન કિચનની સ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. કિચનમાં અસ્વચ્છ પરિસ્થિતિ અને ખરાબ ગુણવત્તાનો ખોરાક મળી આવતા રેલવે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મુસાફરોના આરોગ્ય સાથે છેડા ન થાય તે માટે કિચન સીલ કરાયું હતું. ચેકિંગ દરમિયાન બેઝ કિચનની અંદર ચિકાસ અને ગંદકી જોવા મળી હતી. રેલવેની કાર્યવાહી બાદ કિચનમાં સફાઈ શરૂ કરવામાં આવી હતી. જોકે સફાઈ દરમિયાન કિચનની સ્થિતિ જોતા લાંબા સમયથી યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી ન હોય તેવું લાગી રહ્યું હતું. આ સમગ્ર મામલે કિચનના માલિક દ્વારા પોતાનો બચાવ કરવામાં આવ્યો હતો. રેલવેએ કડક કાર્યવાહી કરતા ₹5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. जितने भी बेस किचन से, चाहे वो महसाना में हो, चाहे वो पालनपुर में हो, अहमदाबाद में हो, बटवा में हो, तनकदरा में हो, श्यामाखाली में है या फिर बिरंगा में, वहाँ एक साथ ये हुआ. प्लेटफॉर्म पे जो साइडिंग्स थे, प्लेटफॉर्म पे जो कैटरिंग स्टॉल थे, वहाँ भी ये चेक कराया गया और इसमें कुछ तो बहुत अच्छे रिजल्ट आए, जहाँ देखा गया कि बहुत अच्छे से मेंटेन किया जाता है. कहीं कहीं बहुत ही ऑब्जेक्शनेबल एस्पेक्ट थे देखे गए, जिसमें कि एक तो बेस किचन को हम लोगों ने इमीडिएटली बंद किया. वहाँ पे जो सामान यूज़ किया रहा था, जैसे कि दाल था, दाल में बहुत सारे जो कीड़े थे वो मिल रहे थे उसमें, और हाइजीन का लेवल बहुत ही ख़राब था वहाँ का. जो राजधानी में जाती थी वहाँ बाकी खाने में तो कोई प्रॉब्लम नहीं था, लेकिन जो मेजर एस्पेक्ट देखा गया कि वहाँ पे कुछ एक्सपायर्ड पैकेट्स रखे हुए थे उसके स्टोर में. हमारे रूल्स के हिसाब से कोई भी एक्सपायर्ड ये स्टोर में भी नहीं होने चाहिए, कि स्टोर में अगर रहता है तो उसके चांसेस होते हैं कि कहीं वो उसको यूज़ ना कर ले, उसको मिला ना दे. પશ્ચિમ રેલવેનું અમદાવાદ ડિવિઝન મુસાફરોને સ્વચ્છ, સલામત અને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે માટે ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે કડક કાર્યવાહી કરી રહ્યું છે. બેઝ કિચનમાં મળેલી ખામીઓને પગલે કિચન સીલ કરવાની સાથે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મુસાફરોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે અને નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી ચાલુ રહેશે. રેલવે દ્વારા જે રેલવેના બેઝ કિચન હોય છે કે જ્યાં રેલવે સ્ટેશન ઉપર મુસાફરો માટે જમવાનો સામાન તૈયાર થતો હોય છે, તેવા બેઝ કિચન ઉપર ફૂડ વિજિલન્સ અને ડીઆરએમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ છે. આ કિચન પહેલી વખત જ સાફ કર્યું છે? અવારનવાર થાય જ છે. અત્યારે આટલી ગંદકી નહીં, આટલી ગંદકી તમને દેખાઈ રહી છે. અમે ગઈકાલથી બધી રીતના સાફ કરીએ છીએ અને જે રીતના સાફ થઈ રહ્યું છે એનો કચરો જમીન ઉપર પડ્યો છે, એને તમે વધારે ગંદકી દર્શાવી રહ્યા છો. જે ગેસ ને એની હાલત છે ખૂબ જ ખતરનાક છે કે તમે આ રીતે ખાઈ શકો, તમે ખોટો બચાવ ના કરો. તમે તમારા મુસાફરો જે રેલવેને મોટું ભાડું આપે છે, પૈસા આપે છે, પરંતુ તેમને ખોરાક સારો નથી મળતો અને તેનું કારણ છે કે આવા ગંદા રસોડામાં જે રેલવેનો ખોરાક છે તે બનાવવામાં આવે છે. હવે તંત્ર છે તે જાગ્યું છે, તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ હવે જ્યારે ફરી આ કિચન શરૂ થશે ત્યારે કઈ પ્રકારેની તેઓ તકેદારી રાખે છે તેના ઉપર હજુ પણ સવાલ છે. કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં સોલિડ વેસ્ટ વિભાગના કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી સામે આવી. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. સ્માર્ટ સિટી વડોદરામાં સોલિડ વેસ્ટ વિભાગના કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી ચકચાર મચી ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચ રોડ સાફ કરવા માટે લાવવામાં આવેલા સ્વીપર મશીનો રસ્તા સાફ કરવાને બદલે ઉલટાની ભારે ધૂળ ઉડાડી રહ્યા છે. આ મશીનોના કારણે શહેરમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જેના લીધે રોડ સાફ કરવા પાછળ થતો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો હોય તેમ લાગી રહ્યું છે. આ સમગ્ર મામલામાં ચોંકાવનારા ખુલાસા ત્યારે થયા જ્યારે એક સ્વીપર મશીન પર નાના બાળકનું ઘોડિયું બાંધેલું જોવા મળ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોના નેવે મૂકીને મશીન પર નાના બાળકો સાથે કામ કરતી મહિલાઓ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જે કોન્ટ્રાક્ટર કરારનો સ્પષ્ટ ભંગ દર્શાવે છે. છોકરાને દૂધ પીવાડા ચડ્યા હતા.
હા, પણ તો ગાડીમાં તમે છેકથી જોડે આવો છો, છોકરાઓને લઈને કેમ ફરો છો? તો ઘરે કોઈ રાખવાનું નથી એટલે સ્થાનિકોનો આક્ષેપ છે કે સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે. કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં મનપાના અધિકારીઓ લાચાર દેખાઈ રહ્યા છે. સામાન્ય જનતાના સ્વાસ્થ્ય અને કાયદા સાથે રમત રમતા આવા જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગોબરમાંથી સીએનજી અને પશુપાલકો માટે વધારાની આવકનું બનાસકાંઠામાં નવું મોડેલ શરૂ થયું. બાયો સીએનજીથી લઈને ગ્રામીણ ભારત ટેક્સી સુધીની આ ખાસ પહેલનો અહેવાલ જોઈએ. વિંછિયાવાડીમાં શરૂ થયેલું આ પ્લાન્ટ રોજનું 1.8 ટન બાયો સીએનજીનું ઉત્પાદન કરશે. આટલા સીએનજીથી આશરે 400 વાહનોની ટાંકી ફૂલ કરી શકાશે. સૌથી મહત્વની વાત એ છે કે બનાસ સીએનજીનો ભાવ પ્રતિ કિલો ₹80 રાખવામાં આવ્યો, જ્યારે અન્ય સીએનજીનો ભાવ આશરે ₹89 છે. એટલે વાહન ચાલકોને પણ સીધો આર્થિક ફાયદો મળશે. પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવ્યા હતા ગુજરાતમાં. એમણે કીધું કે આ ગોબર નહીં પરંતુ ગોબરધન છે. આ વેસ્ટમાંથી વેલ્થ બની શકે. બનાસે દામાની શરૂઆત કરી, દામાની અંદર એક પ્લાન્ટ બનાવ્યો, સફળતા મળી. સુઝુકી પણ સાથે જોડાઈ અને આજે આ ચોથો બનાસની ધરતી ઉપર બાયો કમ્પ્રેસ બાયો સીએનજી પંપ એનું લોકાર્પણ માન્ય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી અને સુઝુકીના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યું. આ આખું મોડલ માત્ર સીએનજી પૂરતું સીમિત નથી. પશુપાલકો પાસેથી મળતા ગોબરમાંથી બાયો સીએનજી સાથે જૈવિક ખાતર પણ તૈયાર થશે. એટલે એક તરફ ક્લીન એનર્જી, બીજી તરફ ખેડૂતો માટે ગુણવત્તાયુક્ત ખાતર. બાયો સીએનજી સાથે ગ્રામ્ય પરિવહન ક્ષેત્રે પણ નવી પહેલ કરવામાં આવી છે. કારણ કે કાર્યક્રમમાં દેશના સહકારી મોડેલ આધારિત પ્રથમ ગ્રામીણ ભારત ટેક્સીને પણ લીલી ઝંડી આપવામાં આવી. પહેલનો હેતુ ગ્રામ્ય વાહન ચાલકોને માત્ર ડ્રાઈવર જ નહીં પરંતુ વાહનના માલિક બનાવવાનો છે. બાયો સીએનજી મોડલ કદાચ પહેલી વખત આ વાત થઈ રહી છે. સમગ્ર ભારતમાં એ પદદર્શક બન્યું છે. એમના ચેરમેન, અમારા વિધાનસભાના અધ્યક્ષ અને જેમણે ડેડિકેશન, સંપૂર્ણ સંવેદના અને સમર્પણ ભાવ સાથે બાયો સીએનજી પ્લાન્ટ બનાસડેરીએ પહેલો નાખ્યો. સુઝુકી સાથે કોલોબરેશન કરીને બીજા 3 પ્લાન્ટ, એટલે આજે 4 પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ ગયું. માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર સર્ક્યુલર ઇકોનોમી, ગોબરધન, કૃષિ, કિસાન, એ ગોબર ખાતર બનીને પાછું ખેતરમાં જાય. આવી અદ્ભુત પ્રક્રિયા, અદ્ભુત રચના માની શંકરભાઈ ચૌધરી સાહેબે કરી છે. ત્યારે રાજ્ય સરકાર વતી માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વતી અને ભારતીય જનતા પાર્ટીનો જે સંકલ્પ છે એ સંકલ્પને ગ્રામીણ ક્ષેત્રનું આર્થિક મજબૂતીકરણ એનું સૌથી ઉત્તમ ઉદાહરણ એ બનાસ બાયો સીએનજી મોડેલ બન્યું છે. બનાસ ડેરી હવે દૂધથી આગળ વધી ગોબરમાંથી પણ આર્થિક મોડેલ ઊભું કરી રહી છે. બનાસકાંઠામાં શરૂ થયેલું આ ત્રિવેણી મોડેલ આગામી સમયમાં સમગ્ર ગુજરાત માટે નવી દિશા બની શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ચાંગોદર સાણંદ વિસ્તારમાં પોલીસે દારૂના ગોડાઉન પર દરોડા પાડીને મોટો પર્દાફાશ કર્યો. કાર્યવાહી દરમિયાન ₹72 લાખની કિંમતનો 975 પેટી દારૂનો જથ્થો ઝડપાયો છે. સમગ્ર મામલે પોલીસે 4 બુટલેગરોને ઝડપી વધુ તપાસ હાથ ધરી. ઘટનાથી દારૂના ગેરકાયદેસર નેટવર્કમાં ખળભળાટ મચ્યો. સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. હાઈવે પરથી પશુ ભરેલી ટ્રક ઝડપાઈ છે. સમાચાર પાટણના ચાણસ્માથી સામે આવ્યા. ચાણસ્મા મોઢેરા હાઈવે પરની સમગ્ર ઘટના. ટ્રકમાંથી 48 પશુઓ મળી આવ્યા છે. તો આ પશુઓને બચાવવામાં આવ્યા. 5 પશુઓના મોત પણ નીપજ્યા છે. તો આ ટ્રકની અંદર 48 પશુને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. તેમાંથી 5 પશુના મોત થયા. ટ્રકમાં ઘાસચારા અને પાણીની વ્યવસ્થા પણ નહોતી. તમામ પશુઓને પાંજરાપોળમાં સારવાર આપવામાં આવી રહી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાટણ ખાતેથી. આ સમાચાર
તો ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.